મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે અને હવે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે અને 25 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું. ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાતમાં ડીસા અને સાબરકાંઠામાંથી પ્રવેશ્યું હતું. આ ડિપ્રેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ અને અરબી સમુદ્ર તરફ વળી રહ્યું છે. જોકે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ વાવાઝોડું બનશે. જોકે આ વાવાઝોડું ગુજરાત પરથી પસાર નહીં થાય તેવી પૂરી સંભાવના છે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠે આની અસર વર્તાશે. આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનઈ મીડિયાને સબસ્ક્રાઇબ